તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગંભીરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો। માંગરોળના આચક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના। વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને હજુ તો થોડાક જ દિવસ થયા છે, ત્યાં હવે જૂનાગઢના માંગરોળના આચક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે। આ ઘટના બ્રિજના રિપેરિંગ કામ વખતે બની હતી, જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી। આ બ્રિજને આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો હતો, જોકે આ ઘટના વખતે બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી પડ્યા હતા। બ્રિજ પહેલેથી જર્જરિત હતો। ધારાસભ્ય દેવા માલમ। જી હા મિત્રો, આ મામલે ધારાસભ્યના દેવા માલમનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવામાં જ આવ્યો હતો, જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તૂટી પડ્યું। આ દરમિયાન બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી પડ્યા, જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી। લોકોને ઘટના સ્થળેથી હાજર લોકોને જ બચાવી લીધા હતા। સરપંચે આપ્યું નિવેદન। આ મામલે ગામના સરપંચે નિવેદન આપતા કહ્યું છે કે નવો પુલ બનાવવા માટે બ્રિજ તોડવામાં આવી રહ્યો હતો, જોકે આ દરમિયાન જ દુર્ઘટના સર્જાઈ હતી, કેમ કે બીજી સાઈડ બ્રિજ તૂટી પડ્યો હતો। આ દરમિયાન હિટાચી મશીન સાથે કુલ 6 થી વધુ લોકો નદીમાં ખાબકી ગયા હતા, જોકે ઘટના સ્થળે હાજર ટીમના કારણે તમામને બચાવી લેવામાં સફળતા મળી છે। આ પુલમાં 20-22 વર્ષ જૂનો છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।